વાયબ્રન્ટ સમિટને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024નું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। મહાત્મા મંદિર ખાતે તેઓ અત્યારે પહોંચી ચૂક્યા છે। ત્યારબાદ તેમની સાથે ઘણા વિદેશના પ્રેસિડેન્ટો પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અગ્રણીઓ છે તેઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેમની સાથે જ કેબિનેટ મંત્રીઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। મુળુભાઈ બેરા છે તે પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। પછી તેમની સાથે અનેક મંત્રીઓ જેમ કે ભાનુબેન બાબરિયા પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ભાજપના અગ્રણીઓ અને નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। ભવ્ય રોડ શો કર્યા બાદ તેઓ અત્યારે વાયબ્રન્ટ સમિટ 2024નું હવે ઉદ્ઘાટન કરશે। તેઓ ગાંધીનગર ખાતે પહોંચશે। મહાત્મા મંદિર ખાતે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને તેમનું આગતા સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। મોટા પ્રમાણમાં બધા જ નેતાઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા છે। તેમની આગેવાનીમાં આ બધું યોજાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। 2024ની જે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ છે તેમનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે। વાયબ્રન્ટ સમિટને લઈ અને વિદેશથી પણ અનેક ઉદ્યોગપતિઓ છે તેઓ ગાંધીનગરની મુલાકાતે આવવાના છે। 200 જેટલા પ્રતિનિધિઓ છે તેઓ ગાંધીનગરની મુલાકાત લેશે। ટ્રેડ શોમાં ડોમ બન્યા આકર્ષણનું કેન્દ્ર ડોમ બનાવવામાં આવ્યા છે। ગાંધીનગરમાં ટ્રેડ શોમાં અનેક ડોમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ડોમ છે તેઓ આકર્ષણનું કેન્દ્ર છે તે વાયબ્રન્ટ સમિટમાં બની રહ્યા છે। ત્યારે વિદેશથી આવેલા પ્રતિનિધિઓ છે તેમનું પણ ખૂબ જ આગતા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અનોખી રીતે આગતા સ્વાગત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે અને તેમના દ્વારા ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 છે તેનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવશે। કરોડોના એમઓયુ આ ગ્લોબલ સમિટમાં આજે થવાના છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત છે। તેમની સાથે જ અનેક ભાજપના નેતાઓ છે। શંકરભાઈ ચૌધરી છે તેઓ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। કેબિનેટ મંત્રીઓ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। મહિલા નેતા ભાનુબેન બાબરિયા પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ત્યારે વિદેશથી આવેલા જે પ્રતિનિધિઓ છે 200 જેટલા પ્રતિનિધિઓ અને સીઈઓ છે તેમનું પણ ખાસ આગતા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની મહેમાન ગતિ છે તેઓને દર્શાવવામાં આવી રહી છે। ત્યારે આજે ટ્રેડ શોમાં ડ્રોન છે તે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે। ડોમનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગાંધીનગરમાં ટ્રેડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ ટ્રેડ શોમાં જે ડોમ બનાવવામાં આવ્યા છે તે ડોમ આકર્ષણનું કેન્દ્ર વર્તાઈ રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો ખતમ કર્યા બાદ હવે તેઓ ગાંધીનગરમાં પહોંચી ચૂક્યા છે મહાત્મા મંદિર ખાતે અને ત્યારબાદ હવે તેમના દ્વારા ગ્લોબલ સમિટ 2024 છે તેમનું પીએમ નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે જેમાં યુએઈના પ્રમુખ છે તેઓ પણ તેમની સાથે જોડાવાના છે અને તેમના દ્વારા ખાસ રોડ શોનું આયોજન કરવામાં આવશે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે પણ આ રોડ શોનો ભાગ બનશે તેવું વર્તાઈ રહ્યું છે। ગાંધીનગર ખાતે આ તમામ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે તો નવાઈ નહીં કારણ કે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ છે 2024 તેનું આજે નરેન્દ્ર મોદી પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। અનેક નેતાઓ છે તે અત્યારે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક છે તે પણ દર્શાવવામાં આવી રહી છે। ત્યારે આ ટ્રેડ શો યોજાશે જેમાં ડોમ છે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે। રોડ શો જોવા માટે વેપારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવું પણ વર્તાઈ રહ્યું છે અને લોકોની તો ભારે ભીડ જોવા મળવાની જ છે। ગાંધીનગર ખાતે સમગ્ર તૈયારીઓ પણ થઈ ચૂકી છે ત્યારે ચુસ્ત બંદોબસ્ત પણ આ રોડ શો માટે ગોઠવી દેવામાં આવી ચૂક્યો છે। વેપારીઓએ વાયબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે।
ગાંધીનગરમાં જે વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન થવા જવાનું છે તેમાં વેપારીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લેશે અને કરોડોના MOU છે તે પણ અહીં કરવામાં આવશે। ત્યારે વેપારીઓ છે તેમના દ્વારા વાઇબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવવામાં આવ્યો છે। રિયલ એસ્ટેટ બિઝનેસ છે તેને નવી ઊંચાઈ મળી રહી છે। વાઇબ્રન્ટ છે તે વિકાસનું કારણ બન્યું છે। ગુજરાત છે તે વાઇબ્રન્ટના કારણે અનોખો વિકાસ કરી રહ્યો છે। વિકાસનો વેગ ખૂબ જ ઝડપી થઈ ચૂક્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજીયા ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, શું છે સમગ્ર માહિતીઓ જણાવો। PM મોદી આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે। જે પ્રમાણે વાઇબ્રન્ટની જે શરૂઆત છે તે ટૂંક જ સમયની અંદર થવાની છે। વાઇબ્રન્ટની અંદર ગ્લોબલ ટ્રેડ શો જે 2024 છે તેને શુભારંભ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવવાના છે। સાથે જ ગુજરાતના જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેઓની સાથે છે। આ સાથે જે તમામ જે મોટા વેપારીઓ દેશ વિદેશથી આવતા મહેમાનો છે તેઓ પણ ટ્રેડ શો ની અંદર ભાગ લેવાના છે। આ તમામ જે લોકો છે તે હાલ ટ્રેડ શો છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં જે ટ્રેડ શો છે તેની શરૂઆત અને શુભારંભ થવાનું છે। આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 કલાક જેટલો જે સમય છે ત્યાં વિતાવશે અને સાથે જ જે ટ્રેડિંગને લઈને ઘણી બધી ચર્ચાઓ વેપારીઓ સાથે પણ કરશે અને સાથે જે વિદેશથી આવેલા મહેમાનો સાથે પણ ચર્ચા કરશે। આ બાદ તેઓ જે અલગ અલગ જે થીમ બેઝ જે બનાવવામાં આવે છે ડોમ ત્યાં પણ તેઓ મુલાકાત લેવાના છે। જેની જે અલગ અલગ જે મુલાકાત દરમિયાન જે કલ્ચરલ જે વસ્તુ બનાવવામાં આવે છે ખાસ કરીને જે કારીગરો જે છે તેઓની સાથે પણ તેઓ મુલાકાત લે તેવી પૂરેપૂરી શક્યતા છે। 1 કલાક જેટલો સમય જે ટ્રેડ શોમાં વિતાવ્યા બાદ તેઓ ફરી જે અમદાવાદની અંદર જે રોડ શો છે તે રોડ શો કરવાના છે। જી મેહુલ, વેપારીઓ દ્વારા વાઇબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે આર્થિક ક્ષેત્રે ગુજરાત એક હરણફાળ વિકાસ ભરી રહ્યો છે। શું કહેશો આ મુદ્દે આપ? જે પ્રમાણે ગુજરાત એટલે કે ગ્રોથ એટલે કે વિકાસ જે છે અને વિકાસનો પર્યાય જે ગુજરાત બની ચૂક્યું છે ત્યારે આ જે મામલે તમામ જે વેપારીઓ છે એમાં ખુશીનો માહોલ છે। નાનાથી લઈને જે મોટા વેપારીઓ છે અને ઉદ્યોગકારો છે તે ટ્રેડ શો ને એક સુવર્ણ યુગ અને સુવર્ણ કાળ ગણાવી રહ્યા છે। કારણ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે વધતું હોય છે સાથે જે વેપારીઓ છે તે બીજા દેશની અંદર પણ જે પોતાનો ધંધો વિકાસ જે છે તે વિકસાવી રહ્યા છે અને સાથે જ આ પ્રમાણે વાઇબ્રન્ટ જે કાર્યક્રમો થાય છે તેના લીધે ગુજરાતનું નામ સાથે નાના વેપારીઓ જે છે ખાસ કરીને કારીગરો છે તેઓને પણ જે આર્થિક જે ફાયદો થતો હોય છે અને આજે વેપાર ધંધાનો જે વધારો થતાની સાથે જ તમામ લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે। જી મેહુલ, જે પ્રમાણે રોડ શોનું આયોજન કરવામાં આવવાનું છે તેને લઈ અને કેવી પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તે પણ જણાવો। યુએઈના રાષ્ટ્રપતિ આવવાના છે, સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓને રિસીવ કરવા જવાના છે। અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા સર્કલ અને ત્યારબાદ ગાંધીનગર સુધીનો જે એક વિશાળ રોડ શો છે જે બંને જે દિગ્ગજ નેતાઓની સાથે થવાનો છે અને આજે તમામ જગ્યાઓ ઉપર અત્યારે અલગ અલગ રાજ્યના જે ટેબ્લોટ છે તે લગાવવામાં આવે છે જ્યાં તમામ જે રાજ્યોની જે ઝાંખી કરાવતા જે પ્રદર્શન છે તે મૂકવામાં આવશે અને સાથે જે કલાકારો છે તેના દ્વારા પણ જે ડાન્સ તેમજ જે કૃતિઓ છે તે રજૂ કરવામાં આવશે। એક પ્રકારનો જે પ્રમાણે જે માહોલ જે છે અને ખાસ કરીને તમામ જે કાર્યકર્તાઓથી લઈને જે લોકો જે છે તે બંને જે મોટા દિગ્ગજ નેતાઓને જોવા માટેની એક ઝાંખી મેળવવા માટે પણ પહોંચશે। એટલે કે એક વિશાળ રોડ શો જે છે જે એરપોર્ટથી લઈને ગાંધીનગર સુધી થવાનો છે એની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને સાથે જ હવે થોડા જ ક્ષણોની અંદર જ્યારે ટ્રેડ શો પૂર્ણ થયા બાદ આ જે રોડ શો છે તે શરૂ થવાનો છે। જી મેહુલ, ઠેર ઠેર ગુજરાતની સંસ્કૃતિની ઝલક દર્શાવતું હોય તેવું લાગી રહ્યું છે, તો આમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર શું બન્યું છે એ પણ જણાવો। જે પ્રમાણે ટ્રેડ શો ની વાત કરવામાં આવે તો ટ્રેડ શો ની અંદર જે અલગ અલગ જે થીમ બનાવવામાં આવે છે ખાસ કરીને આ વખતે જે સૌથી મહત્વની થીમ છે પ્રવાસન ઉદ્યોગને ખાસ કરીને વેગવંતુ બનાવવા માટેનો પ્રયાસ છે તે વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યો છે અને આ સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની જે થીમ છે તે આખું આબેહૂબ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે તે પ્રમાણે ટેબ્લેટ છે તે બનાવવામાં આવ્યો છે। આ સાથે જ જે અલગ અલગ જે રાજ્યના જે સૌથી જેમ કે કચ્છો રણ જે છે આ તમામ જે વસ્તુઓ છે તેના ટેબ્લોઇડ લગાવવામાં આવ્યા છે। જે સાથે જ જે કારીગરો છે જે નાના ઉદ્યોગકારો છે ખાસ કરીને જે નાના જે કામો કરીને જે ગુજરાતને એક સારી ઓળખ અપાવે છે તેવા વણાટકામ કરતા લોકો આ તમામ જે ટેબ્લોઇડ છે જે ગુજરાતને વધારે આગળ લઈ જઈ શકે અથવા ગુજરાતની જે ઝાંખી સારી કરાવી શકે છે તેવા આ તમામ વસ્તુઓના ટેબ્લોઇડ આજે ટ્રેડ શોની અંદર જોવા મળી રહ્યા છે। લોકો જે આવશે જે ગુજરાત બહારના આવશે કે વિદેશના આવશે તમામ લોકો જે છે તેઓની સાથે બિઝનેસ સારી રીતે કરી શકે તેની ઇન્ક્વાયરી વધારી શકે અને સાથે જ આગામી દિવસમાં ગુજરાતનું જે નામ વધે તે માટેનો પ્રયાસ ટ્રેડ શોમાં કરવામાં આવ્યો છે।
જી મેહુલ, વિકાસ એટલે વાયબ્રન્ટ કહેવામાં પણ હવે આપણે અચકાતા નથી, એટલે રિયલ એસ્ટેટ બિઝનેસને પણ નવી ઊંચાઈ મળી છે. આ મુદ્દે આપ શું કહેશો? જે પ્રમાણે જે વિકાસનો જે પર્યાય અને દેશનો જે વિકાસનો પર્યાય છે ગુજરાત છે, હંમેશા ગુજરાત જે છે તે વિકાસમાં હરણફાળ ભરતો આવે છે. તમામ ક્ષેત્રોની અંદર અત્યારે ગુજરાતનું નામ છે અને આ પ્રમાણે જે એસ્ટેટ પણ જે અત્યારે ચલાવવામાં આવી રહ્યા છે, ગુજરાત જે છે તે ગ્રોથ કરી રહ્યું છે. એટલે કે તમામ જગ્યાઓ પર, તમામ ક્ષેત્રો પર, નાનાથી લઈને MSME થી લઈને તમામ જે મોટા ઉદ્યોગોની અંદર ગુજરાત અને ગુજરાતીઓ છવાયેલા છે. પ્રવાસન વિભાગની અંદર પણ અત્યારે તમામ જગ્યાઓ પર જે એક સારું વર્ચસ્વ ગુજરાતનું છે. સાથે જ જે તમામ જે પ્રોડક્શન મેક ઇન ઇન્ડિયાનો જે વધારે કન્સેપ્ટ છે તે ગુજરાતની અંદરથી થતો હોય છે, તેને ધ્યાનમાં રાખીને આ જે વિકાસનું એન્જિન છે તે ગણવામાં આવ્યું છે. જી મેહુલ, માહિતીઓ સાથે જોડાવા બદલ ધન્યવાદ. ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 2003માં સૌ પ્રથમ તેની શરૂઆત કરવામાં આવી હતી. ખૂબ નાની શરૂઆત આજે વિશ્વ મંચ પર, વિશ્વ ફલક પર પોતાનું વર્ચસ્વ ધરાવી રહી છે. ત્યારે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ધુરા સંભાળી હતી ત્યારે તેમના દ્વારા વાયબ્રન્ટ ગુજરાતનું શરૂઆત કરવામાં આવી હતી અને વાયબ્રન્ટ ગુજરાત 2024માં તેને 20 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 20 વર્ષ બાદની જે ઉજવણી છે તે પણ કરવામાં આવી રહી છે અને તેના સંદર્ભે જ આ મોટું આયોજન આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવી ચૂક્યું છે, જેમાં પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આ જે ગ્લોબલ સમિટ છે તે 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024 છે અને તેની તડામાર તૈયારીઓ હતી તેને આખરી ઓપ આપી દેવામાં આવી ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાત પર પહોંચી ચૂક્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં 136 દેશના કંપનીઓ સાથે સંસ્થાઓ અને પ્રતિનિધિઓ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને ભાગ લેવાના છે. તેની સાથે જ 200 જેટલી વિલાયતી કંપનીઓના CEO છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. વાયબ્રન્ટની જે તૈયારીઓ હતી તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વાયબ્રન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. વાત કરીએ તો આજે ગ્લોબલ સમિટ છે તે 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ છે. 2003માં તેની શરૂઆત કરવામાં આવી હતી અને 2024 સુધીમાં તેને ભવ્ય સફળતા મેળવી ચૂકી છે. 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. 2003થી જેની શરૂઆત થઈ હતી, 136 જેટલી કંપનીઓના જે CEO છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. 200થી પણ વધારે CEO છે તેઓ ખાસ ગાંધીનગરની મુલાકાતે આવશે અને વાયબ્રન્ટમાં જોડાશે. ત્યારે રોડ શો પણ આયોજન કરવામાં આવશે. રોડ શોમાં UAEના પ્રમુખ છે તેઓ પણ જોડાશે. ત્યારે રોડ શોની ઝલક જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટે તો નવાય નહીં. વાયબ્રન્ટ સમિટનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ઉદ્ઘાટન કરશે. ટ્રેડ શોમાં ડોમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. ખાસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રોડ શોનું આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ છે તે આ રોડ શોને જોવા માટે ઉપસ્થિત રહેશે. રોડ શોમાં ખાસ UAEના પ્રમુખ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક આપતું હોય તેવા દ્રશ્યો પણ અહીં ઊભા કરવામાં આવ્યા છે. રોડ શોને જોવા માટે વેપારી વર્ગ છે તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે, કારણ કે વેપારીઓએ વાયબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે. ગુજરાત છે તેણે વાયબ્રન્ટની સમીક્ષામાં ખૂબ જ વિકાસની હરણફાળ ભળી છે. રિયલ એસ્ટેટ બિઝનેસને પણ વાયબ્રન્ટને કારણે અનોખી સિદ્ધિ મળી છે, એક નવી ઊંચાઈ મળી છે. પીએમ મોદી દ્વારા રોડ શોને લઈ અને અનેરો ઉત્સાહ લોકોમાં ત્યારે જોવા મળી રહ્યો છે, તો લોકોની પણ ભારે ભીડ જોવા મળી શકે છે. વર્ષોથી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. 2003થી તેની શરૂઆત કરવામાં આવી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને ગોધરાકાંડ થયો હતો. ત્યારબાદ જે પરિસ્થિતિ ગુજરાતની હતી, ગુજરાત આર્થિક રીતે પડી ભાંગ્યો હતો, ત્યારે ગુજરાતને એક નવું શિખર સર કરવા માટે તેમના દ્વારા એક અનોખી અને નવી પહેલ તરીકે વાયબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 2003થી જ તેની શરૂઆત કરવામાં આવી હતી. ખૂબ જ નાના પાયે વાયબ્રન્ટની શરૂઆત કરવામાં આવી હતી અને એ વાયબ્રન્ટ
આજે 2024માં 20 વર્ષની સફળતા મેળવી ચૂક્યું છે અને નવી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યું છે. વિશ્વ ફલક પર વાયબ્રન્ટે એક અલગ સિદ્ધિ, અલગ વર્ચસ્વ પોતાનું ઊભું કર્યું છે. ગુજરાતની અંદર વિદેશની જે કંપનીઓ છે તે રોકાણ કરવા માટે હવે આવી રહી છે. વિદેશથી 136 જેટલી કંપનીઓ અને સંસ્થાઓ છે તેઓ અહીં વિકાસ અને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે રાજી થઈ ચૂકી છે અને તેમના દ્વારા કરોડોના MOU છે તે કરવામાં આવશે. તેને લઈ અને ગુજરાતને અનેક ફાયદા થવાના છે. ગુજરાતમાં નાના માણસો છે તેમને પણ ફાયદા થવાના છે, કારણ કે નવી કંપનીઓના જે પ્રોજેક્ટો આવશે એ અંતર્ગત નાના માણસોને પણ રોજગારીની નવી તકો ઊભી થવાની છે. એટલે અલ્ટિમેટલી બેરોજગારી છે તેનું દર નીચું જશે અને આર્થિક જે સ્થિતિ છે ગુજરાતની તેમાં સુધારો આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે બપોર બાદ ઉદ્ઘાટન પણ તેનું કરવામાં આવશે. તેની સાથે જ આ 10મી ગ્લોબલ સમિટ છે 2024માં વાયબ્રન્ટને 20 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને તેની જ તૈયારી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમગ્ર તૈયારી થઈ ચૂકી છે અને જેમાં 136 દેશના પ્રતિનિધિઓ છે, સંસ્થાઓ છે તેઓ પણ રજીસ્ટ્રેશન કરાવી ચૂકી છે. તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે 200 કંપનીના CEO પણ ખાસ વાયબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવાના છે. તેમના દ્વારા કરોડો રૂપિયાના MOU છે તે પણ કરવામાં આવશે. ત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે ગુજરાતનું આ સુવર્ણ ઇતિહાસ છે. વાયબ્રન્ટના કારણે ગુજરાતે વિકાસ તો કર્યો છે, આર્થિક ક્ષેત્રે પણ ગુજરાત ઘણું જ સદ્ધર બની ચૂક્યું છે. વિદેશી કંપનીઓ છે તે ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે તત્પર જોવા મળી રહી છે, કારણ કે 136 દેશની કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવી દેવામાં આવ્યું છે. ત્યારે આ જે કંપનીઓ છે તેમના CEO પણ ખાસ વાયબ્રન્ટ સમિટ 2024માં ઉપસ્થિત રહેવાના છે. PM વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ચૂક્યા છે ગુજરાતમાં. ત્યારે તેમના દ્વારા રોડ શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. રોડ શોમાં UAEના પ્રમુખ પણ તેમની સાથે જોડાવાના છે. ત્યારે રોડ શોની ઝલક માટે લોકો પણ બહોળી સંખ્યામાં મોટા પ્રમાણમાં જોવા મળશે. મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે તો નવાય નહીં, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રોડ શો છે તો માનવ મહેરામણ તો ઉમટવાનું જ છે. ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક વર્તાય તેવા દ્રશ્યો પણ ઊભા કરી દેવામાં આવી ચૂક્યા છે. રોડ શોને જોવા માટે વેપારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. વેપારીઓએ વાયબ્રન્ટને ગુજરાતનું સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે. વાયબ્રન્ટની શરૂઆત બાદ બિઝનેસમાં ઘણો વધારો થઈ ચૂક્યો છે. ગિફ્ટ સિટીનું નિર્માણ પણ ત્યારબાદ થયું છે. ગિફ્ટ સિટીમાં કરોડોના પ્રોજેક્ટો જે અત્યારે ચાલી રહ્યા છે તેમાંથી ઘણા બધા પ્રોજેક્ટો વાયબ્રન્ટ અંતર્ગત કરવામાં આવ્યા છે, જેથી સ્થાનિક લોકોને પણ ઘણી રોજગારી મળી રહી છે અને બેરોજગારીનો દર છે તે ઘટી રહ્યું છે. આર્થિક સ્થિતિ છે ગુજરાતની તે પણ સુધરી રહી છે. ગાંધીનગર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. તે પહેલા PM નરેન્દ્ર મોદી દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવશે. રોડ શોમાં ખાસ UAEના પ્રમુખ પણ જોડાશે. ત્યારે રોડ શોની ઝલક જોવા માટે લોકો છે તે ખાસ ઉમટી પડવાના છે. માનવ મહેરામણ છે તે જોવા મળવાનું છે. ઠેર ઠેર ગુજરાતી સંસ્કૃતિની ઝલક આપતા દ્રશ્યો છે તે પણ ઊભા કરવામાં આવ્યા છે. રોડ શોને જોવા માટે વેપારી વર્ગ ખાસ ઉપસ્થિત રહેવાનું છે, કારણ કે વેપારીઓને વાયબ્રન્ટને સુવર્ણ ઇતિહાસ ગણાવ્યો છે અને રિયલ એસ્ટેટનું જે બિઝનેસ છે તેને વાયબ્રન્ટના કારણે એક નવી ઊંચાઈ મળી છે, નવી સિદ્ધિઓ મળી છે, જેના કારણે વેપારી વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવવાનું છે, જેમાં અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ રોડ શોનું પણ આયોજન કરશે. તેમની સાથે ભાજપના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, તેમની સાથે જોવા મળી રહ્યા છે.
બંદોબસ્તની વાત કરીએ તો ખાસ બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી ચૂકી છે. પોલીસ તેમજ અનેક જે ટીમો છે સુરક્ષાલક્ષી તેઓને ધ્યાનમાં રાખી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી ચૂક્યો છે. કોઈપણ પ્રકારનું અયોગ્ય બનાવ ન બને તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત શહેર તેમજ રસ્તાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટનું આજે આયોજન કરવામાં આવ્યું છે. વાત કરીએ તો વાયબ્રન્ટ 2003માં શરૂ કરવામાં આવ્યો હતો. જે ગોધરા કાંડ થયો હતો તે બાદ ગુજરાતની પરિસ્થિતિ કંઈક કથળી ચૂકી હતી અને આર્થિક રીતે ગુજરાત પડી ભાંગ્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓના દ્વારા ધુરા સંભાળવામાં આવી હતી ત્યારે ગુજરાતને નવો વેગ આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો અને આ નવતર પ્રયોગ હતો તે હતો વાયબ્રન્ટનો.